હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. ને કાકા કેમ આમ ટેન્શનમાં છો લા? તું લોકોના સ્ટેટસ વાંચ. શું? ગેસના અભાવના લીધે ભજીયા નહીં બને અને પેટમાં ભજીયાના અભાવના લીધે ગેસ નહીં બને. દુનિયામાં બધું અરસપરસ છે. અલા કાકા, આખો હાવ ઊભો કર્યો છે, બાકી બધું મળે છે, ગેસ પેટ્રોલ બધું. पेट्रोल डीजल आगे बढ़ो, सिलेंडर तुम्हारे साथ है. पेट्रोल डीजल आगे बढ़ो, सिलेंडर तुम्हारे साथ है. અલા એ હું થયું લે? કેવું બધું કરો છો? બધા એવું કે છે હું કે માંડ ચૂલાનું સેટ થયું તું તો આ વરસાદ પડ્યો, લાકડા પલળી ગયા, ઇન્ડક્શન પર ગયા તો લાઈટો જતી રહી. ખરું થાય છે તમારી હાથે જ? કેમ આવું થાય છે? બધા હાથે થયું. હા, એ જ ને. હજી તો 2-3 દિવસ આવું વાતાવરણ રહેશે એવું કે છે. હા ભાઈ. આ ઋતુઓ પણ હવે રાજકારણ જેવું જ કરે છે. હા, કેમ? શિયાળા અને ચોમાસાએ ગઠબંધન કરીને ઉનાળાની સરકાર પાડી દીધી. અરે તમે કંઈક અલગ જ ઝોનમાં છો પણ આજે તો યાર. पेट्रोल डीजल आगे बढ़ो, सिलेंडर तुम्हारे साथ है. લા મુંદ્રા પોર્ટ ડાયરેક્ટ જઈને લઈ આવું બધું. એવું કરાય? સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકા હા, કેમ તમે પેનિક મોડમાં છો? હમણાં કોઈએ જાહેરાત આપી, હું ટ્યુશન ક્લાસ જોઈન કરો, માત્ર 6 દિવસમાં છાણા થાપતા શીખો. અલા એવું નહીં થાય યાર, આ ઓઇલ ગેસનો ઇમ્પોર્ટ ચાલુ જ છે અને જો ચૂલા પર જવાનું આવશે ને તો કદાચ હજુ થોડાક દિવસો પછી આવશે. એ જ વિચારીને અમારી ઉંમરની સાસુઓ એટલી બધી ખુશ થઈ ગઈ છે. એમ? પોતાની વહુ ચૂલા પર બનાવે તો એમનું તો સપનું પૂરું થાય ને. આજની વહુઓને ખ્યાલ આવે કે જબ સાસ ભી કભી બહુ થી તબ કેસા રંધાતા થા. મમ્મી ચૂલાનું કેવી રીતે કરવાનું? કે એટલીસ્ટ આવું પૂછશે તો ખરી, અમને કશુંક તો પૂછશે. બધું કે છે એમ બધું પાટા પર છે ને ભાઈ. હા હા કાકા, ભારત સરકારનો ઇમ્પોર્ટ ચાલુ જ છે, શિપ્સ બધી આવે જ છે. તો બરાબર. બાકી જે હિસાબે એકદમ આ જે ચૂલાનું આવ્યું ને, હા એવું સાવ કપડાની જગ્યાએ ઝાડ પાંદડા પહેરવા પડશે એવો ટ્રેન્ડ નહીં આવે ને? ના આવે. વિચાર કરો, કપડાં પણ આપણે જો ઇમ્પોર્ટ જ કરતા હોત તો. નાગડા બુગડા ફરત. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. લાય હેલો. હલો, હા કેમ ટેન્શનમાં છો? ના લી, હવે આ બધું ના, હું રેડિયો સાંભળું છું. તો બધું આવું બધું આયા કરે છે ને, યુદ્ધનું ને બધું શું કરવાનું? હું તમને એમ કહું છું, તમારે ક્યારે ઇઝરાયલ કે ઈરાન જવાનો પ્લાન છે? ના રે ભાઈ, તમારી સાઈડના કોઈ સગા સંબંધી ઇઝરાયલ કે ઈરાન ગયા છે? ના આવેલી. તમે ભવિષ્યમાં ત્યાં જઈને નોકરી કે ધંધો કરવાના છો એવું કઈ વિચાર છે? ના રે ભાઈ, કેમ આવું બધું પૂછે છે? ના, એટલે આપણે ક્યારે પણ ઇઝરાયલ કે ઈરાન ફરવા જવાના છે? સપનામાં એ નહીં. તમારી સાઈડથી કોઈ દીકરા કે દીકરીને ત્યાં પરણાવવાના છે? લા ના યાર, મારે ઇઝરાયલ જોડે નાવા નીચવવાના પણ સંબંધ નથી. તો સાંજે છે ને ટીવી નો રિમોટ મને આપી દેજો. હે? મારે સિરિયલ જોવી છે. લે જોયું ને ત્યાં. લા આ તો કેવું પેલી વોર વાળી સિચ્યુએશન આવે તો શું થઈ શકે એવું બધું હવે અંદાજો આવે આપણને, એટલે જોવું છું. તો એવું હોય ને તો ડિસ્કવરી ચેનલ મૂકી દેજો. ડિસ્કવરી? એમાં જંગલમાં વગર ઓઇલ, ગેસ, ઇલેક્ટ્રિસિટી જીવન કેવી રીતે પસાર થાય ને એ બધું બતાડે છે. ઓકે? હા ભાઈ, તું જોજે ને સિરિયલ હવે. અને ભઈલું, હા કાકી. આમને થોડા શાંત પાડ ને, હવે બહુ ટેન્શન લે છે. ના ના, હવે નહીં થાય કાકી, હું છું ને. હે, લવ યુ. લવ યુ ટુ હેન્ડસમ. આ બીજું ટેન્શન મારે. અલા મસ્તી કર. ચૂપ રહો હવે. નાના આશિકો પટાવે છે. હટ. હટ. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, લોકોએ જે લગ્નની જાહેરાત કરી છે પેપરમાં, એ તો જો. હું છે?
ચૂલા પર રાંધી શકે એવી કન્યા જોઈએ છે. કહું છું ને તને, અલા છેલ્લા ટેન્શન તો છે. તું છે ને હવે ગામડે જ પરણી જજે, એવું કરજે. ગામડાવાળાને સારું નહીં યાર કાકા, બધું જ આવડતું હોય યાર. અમે તો અડધી જિંદગી આ જ જોયું. અચ્છા. હું નાનો તો મને ગામડામાં એક છોકરી ગમતી હતી. ના પણ ના, હા. તો આટલા વર્ષો પછી હમણાં ગેસ સિલિન્ડરની લાઈનમાં ઉભેલી દેખાઈ. શું વાત કરો છો? હા બોલ. જૂની યાદો તારે આમ જોઈને જૂની ફિલિંગ્સ પાછી ના આવી જાય. એ ફિલિંગ લાવત ને તો ગેસનું ફિલિંગ રહી જાતલા. એટલે એને મળવા જાત ને તો ગેસનો સિલિન્ડર ખાલી રહી જાત, એમ કહું છું. અચ્છા, પણ એક વાત તો છે, હું ગામડાની છોકરી ક્યુટ બહુ હોય યાર. ભાઈ ગામ હોય કે શહેર, વાઈફ જ હોય. ઓલી ત્યાં સુધી જ ક્યુટ હોય જ્યાં સુધી એ મ્યુટ હોય, અને શહેરમાં હસબન્ડ ત્યાં સુધી જ હની હોય જ્યાં સુધી મની હોય. વાહ. એટલે જ્યાં પરણું હોય ત્યાં પરણી જજે, બધે હરખું જ છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા. હવે તો ટેન્શન નથી ને તમને સિલિન્ડરને લઈને? ના. બધી પ્રેસ કોન્ફરન્સ બતાવી દીધી તમને, અને સિલિન્ડરનું જે બ્લેક માર્કેટિંગ કરે છે એવા લોકો પર અત્યારે સતત રેડ પડી રહી છે, એ પણ મેં તમને બતાવ્યું. બરાબર? ના બરાબર. એટલે મને કેવું પહેલા ડાઉટ તો હતો જ કે ભાઈ લોકો ધડાધડ આડેધડ બુકિંગ કરાવી રહ્યા છે, બાકી એવું શોર્ટેજ જેવું નહીં એમ. અચ્છા, તમને ડાઉટ તો હતો જ. હા, બાકી એકદમ 2 દિવસમાં જ 145 કરોડ લોકોના ગેસ પતી જાય એવું તો ના હોય ને યાર. હવે તું જોજે, હા. આઈફોન ખરીદવાની લાઈનમાં કોઈ બેભાન નહીં થતું, પણ તું જોઈ લેજે સિલિન્ડરની લાઈનમાં હવે બેભાન થવાના કિસ્સા આવશે. લાયા. હા, હમણાં જે ઈરાનમાંથી એક ભાઈ આ બચીને આવ્યો છે ઇન્ડિયા, હા. એનું સ્ટેટમેન્ટ સાંભળવા જેવું છે શું? કે શેર બજાર અને પત્ની સિવાય કોઈ પણ સમસ્યામાં તમે ફસાયેલા હશો ને તો ભારત સરકાર તમને સુરક્ષિત બચાવી લેશે. क्या बात है. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા, આજે બહુ ફોન આવ્યા યાર. તો ખબર જ નહીં પડે. હેલો. हाँ जीजू क्या हो जा તને કેટલા તને ફોન કરું, તું કે ઉપાડતો કેમ નહીં? પણ જીજુ મૂડ જ નહીં મારો, સાચું કહું. હું થયું લા? એટલે મને એમ થાય કે અમારા લગ્નના ટાઈમે જ આવું બધું થાય. શું પાન? સોનું મોંઘું થઈ ગયું, ચાંદી મોંઘી થઈ ગઈ, રહી ગયું તું તે સિલિન્ડરે પૂરું કર્યું. હા, એ તો હવે શું કરવાનું? તો હવે એક જ રસ્તો છે, શું લા? છોકરી લઈને ભાગી જવું. જો ખબરદાર એવું બધું ના કરતો હો, કાયદા બહુ સ્ટ્રોંગ છે અત્યારે. પણ જીજુ કેવા નસીબ છે મારા, જો ખબર જ છે ને, અમારા છે ને, તું નહીં મારો ફેમિલીનો. એવું નહીં, આખું સાંભળો ને. હા. મને હમણાં એક છોકરીએ એવું કહ્યું કે મહેશ તું મસ્ત નોકરી કરતો થઈ જા, પછી હું તારી જોડે પરણી જઈશ. ક્યાં વાત હે? અરે જીજુ મેં એમ એટલો બધો ખુશ થઈ ગયેલો, નોકરી શોધવાની ચાલુ કરી દીધી હો. ક્યાં વાત? વાહ. તો પણ એમ નહીં, એટલી વારમાં એ છોકરી કોક બિઝનેસમેન સાથે પરણીને જતી રહી. બોલો, અરે રે. આવું છે યાર. એટલે તું સિલિન્ડરની લાઈનમાં ઉભો રહો અને પેલી કોક ઇન્ડક્શન વાળા હાથે જતી રહી. હા, એટલે એવું કહી શકાય. કઈ નહીં, તું નોકરી શોધ, આપણે કઈ બીજું સેટ કરીએ છે. હા, ચિંતા ના કરતો. ઓકે ચાલો. ખરું થાય છે ને આમ મહેશભાઈ હાથે? પણ નહીં વાંધો આવે. કેમ? 4-5 જગ્યાએ દિલ લગાવીને બેઠો હોય છે. અચ્છા. એટલે કેવું, દિલ તૂટે નહીં, ખાલી સ્ક્રેચ આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા, આજે બહુ ફોન આવ્યા યાર. તો ખબર જ નહીં પડે. હેલો. હા જીજુ क्या हो जा કેટલા તને ફોન કરું, તું કે ઉપાડતો કેમ નહીં? પણ જીજુ મૂડ જ નહીં મારો, સાચું કહું. હું થયું લા? એટલે મને એમ થાય કે અમારા લગ્નના ટાઈમે જ આવું બધું થાય. શું પાન? સોનું મોંઘું થઈ ગયું, ચાંદી મોંઘી થઈ ગઈ, રહી ગયું તું તે સિલિન્ડરે પૂરું કર્યું. હા, એ તો હવે શું કરવાનું? તો હવે એક જ રસ્તો છે, શું લા? છોકરી લઈને ભાગી જવું. જો ખબરદાર એવું બધું ના કરતો હો, કાયદા બહુ સ્ટ્રોંગ છે અત્યારે. પણ જીજુ કેવા નસીબ છે મારા, જો ખબર જ છે ને, અમારા છે ને, તું નહીં મારો ફેમિલીનો. એવું નહીં, આખું સાંભળો ને. હા. મને હમણાં એક છોકરીએ એવું કહ્યું કે મહેશ તું મસ્ત નોકરી કરતો થઈ જા,
પછી હું તારી જોડે પરણી જઈશ. ક્યાં વાત હે? અરે જીજુ, મેં એમ એટલો બધો ખુશ થઈ ગયેલો, નોકરી શોધવાની ચાલુ કરી દીધી હો. ક્યાં વાત, વાહ વાહ વાહ. તો પણ એમ નહીં, એટલી વારમાં એ છોકરી કોક બિઝનેસમેન સાથે પરણીને જતી રહી. બોલો, અરે રે, આવું છે યાર. એટલે તું સિલિન્ડરની લાઈનમાં ઉભો રહ્યો અને પેલી કોક ઇન્ડક્શન વાળા હાથે જતી રહી. હા, એટલે એવું કહી શકાય. કઈ નહીં, તું નોકરી શોધ, આપણે કઈ બીજું સેટ કરીએ છે. હા, ચિંતા ના કરતો. ઓકે ઓકે, ચાલો. ખરું થાય છે ને એમ મહેશભાઈ હાથે? પણ નહીં વાંધો આવે. કેમ? 4-5 જગ્યાએ દિલ લગાવીને બેઠો હોય જેલા. અચ્છા, એટલે કેવું, દિલ તૂટે નહીં, ખાલી સ્ક્રેચ આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને કાકા ફોન પર છે. અલા ભાઈબંધનો ફોન છે મુંબઈથી. હા હા બોલ. अला तू जपने यार, तू एंजॉय कर, मेरे को नहीं आना है. इंडिया में ऐसा नहीं होगा. तू भाई रखने મૂકી દે. શું થયું? લા મારો ભાઈબંધ ત્યાં મુંબઈથી એ બારમાં બેઠો છે અત્યારે પીવા. ઓહો. तो मैंने कि आज तक जितने भी युद्ध हुए, હા. तेल के भंडार उड़ाए गए, सैनिक के ठिकाने उड़ाए गए, हवाई अड्डे उड़ाए गए, पर कभी दारू के अड्डे नहीं उड़ाए गए के. હલા નહીં. तो तू इधर आ जाके सेफ रहेंगे. बोल अभी थियरी काढी ला. વાત સાચી છે યાર. અરે શું આવે. પણ હું એમ કહું છું, તમે ટેન્શન છોડો, મારી સાથે ચાલો. પિક્ચરની ટિકિટો આવે છે. કઈ લા. ધુરંધર. તું ધુરંધર છોડ, ધૂળ અંદર આવે છે, બંધ કર બારીઓ. અલા ચાલો ને, મજા આવશે. ના ભાઈ ના, મારે આવું બધું મારધાડ વાળું જોવું જ નહીં. બે યાર. અને આમે મને આજ દિન સુધી થિયેટરની સીટ પર બેઠા પછી ખબર જ નહીં પડતી કે આ સીટનો ડાબી બાજુનો હાથો આપણો કહેવાય કે આ જમણી બાજુનો હાથો આપણો કહેવાય. લા જ્યાં જગ્યા મળે તે આવું કેવું કારણ કાઢ્યું? બસ એવું. ખરા છે યાર. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio City